નામ વિદ્યા ભવાની છે ને મને મારો પેટનો ભાગ બહુ જ વધારે હતું. એ પ્રોબ્લેમ મને બહુ જ હતી. મારું ટમીનો ભાગ એકચ્યુઅલી મારે આફ્ટર પ્રેગ્નન્સી વધારે વધી ગયું હતું. એકચ્યુઅલી મને ટ્વિન્સ હતા. ટ્વિન્સના લીધે મારો સેગી થઈ ગયું હતું ટમી. એના લીધે મારો ટમી બહુ મોટો લાગતો હતો. એવી રીતે લાગતું કે આઈ એમ એકચ્યુઅલી પ્રેગ્નન્ટ, પણ એવું હતું નહીં. મેં ફિઝિકલ ફિટનેસ માટે પણ જોઈન કર્યું, પણ મને જેવું મને શેપ જોઈતું હતું, જેવું મને ટમી અંદર બેલી ફેટ ઘટાડવા માટે મને જે જોતું હતું એ નથી મળ્યું. પણ પછી મેં ડૉક્ટર સિદ્ધાર્થને કન્સલ્ટ કર્યું. પછી મને ડૉક્ટર સખ્યામાં જાણવા જોડ્યું. એમને લિપોસેક્શન માટે કીધું ને એમને મને કીધું કે આ 1 day પ્રોસેસ છે, એમાં કાંઈ પેઇનફુલ નથી, બિલકુલ પણ પેઇનફુલ નથી ને એક 1 ડેમાં થઈ જશે ને બેલી ફેટ માટે બેસ્ટ છે લિપોસેક્શન. 1 day સર્જરી હતી એન્ડ નેક્સ્ટ ડે મને ડિસ્ચાર્જ આપી દીધું હતું ને નેક્સ્ટ ડે હું ચાલતી થઈ ગઈ હતી ને બહુ જ સારો એક્સપિરિયન્સ હતો. બિલકુલ પેઇન નહોતું, પેઇનલેસ હતું ને નાવ આઈ એમ ફિટ ઇન માય ડ્રેસ. મને 1 month થઈ ગયો છે. નાવ આઈ એમ બેક ટુ માય શેપ ને શેપમાં રહીને એટલું કોન્ફિડન્સ આવી ગયું છે કે હું બહાર પણ પ્રાઉડલી જઈ શકું છું. કોન્ફિડન્ટલી હું બધાના સામે પ્રેઝન્ટ કરી શકું છું માને ને હું એકદમ શેપમાં છું ને કાંઈ જ તકલીફ નથી મને. ને અહીંયા હોસ્પિટલનું બી ક્લિનિકનું બી એટમોસ્ફિયર એકદમ ફ્રેન્ડલી હતું. બધા એકદમ ફ્રેન્ડલી નેચરના છે ને ગમે ત્યારે ફોન કરી કોલ કરી તો એ લોકો સરસ રીતે મને રિસ્પોન્સ આપે છે.